નમસ્કાર મિત્રો, અત્યારે હાલમાં મોટા સમાચાર સામે આવ્યા છે। કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં જુનિયર ડોક્ટર ઉપર બળાત્કાર અને હત્યા બાદ એક મહિના કરતાં વધુ સમયથી આંદોલનકારી ડોક્ટરોએ ગુરુવારે વિવાદનો ઉકેલ લાવવા માટે મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે ચર્ચાનો ઇનકાર કરી દીધો હતો। મમતા બેનર્જી તેમની સાથે ચર્ચા માટે એકલા જ નબન્નાના કોન્ફરન્સ હોલમાં લગભગ 2 કલાક સુધી ડોક્ટરોની રાહ જોતા બેસી રહ્યા હતા। જુનિયર ડોક્ટરોના ઇનકાર પછી મમતાએ કહ્યું કે પોતે લોકો માટે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવા માટે પણ તૈયાર છે। કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજમાં જુનિયર ડોક્ટરો પર બળાત્કાર અને હત્યા પછી માત્ર પશ્ચિમ બંગાળમાં જ નહીં, સમગ્ર દેશમાં પશ્ચિમ બંગાળ સરકાર વિરુદ્ધ ભારે આક્રોશ ફેલાયેલો છે। આ ઘટનાના વિરોધમાં હોસ્પિટલના જુનિયર ડોક્ટરો હડતાળ પર ઉતરી ગયા છે। મમતા સરકારે ગુરુવારે ત્રીજી વખત આંદોલનકારી ડોક્ટરોને વિવાદનો ઉકેલ લાવવા માટે ચર્ચા કરવા આમંત્રણ આપ્યું હતું। તો રાજ્ય સરકારે બેઠકમાં સીએમ મમતાની હાજરીની ડોક્ટરોની માંગણી સ્વીકારી લીધી હતી, પરંતુ બેઠકનું લાઈવ સ્ટ્રીમિંગ કરવાની શરત નકારી કાઢી હતી। વધુમાં આંદોલનકારી રહેલા 30 ડોક્ટરોના પ્રતિનિધિ મંડળની જગ્યાએ માત્ર 15ની મંજૂરી અપાઈ હતી। તો ડોક્ટરોએ વાતચીતનો પ્રસ્તાવ સ્વીકારી લીધો હતો અને નબન્ના પણ પહોંચ્યા હતા। તો આ ચર્ચા માટે મુખ્યમંત્રી મમતા બેનર્જી એકલા જ નબન્નાના કોન્ફરન્સ હોલમાં પહોંચ્યા હતા, પરંતુ ડોક્ટરોનું પ્રતિનિધિ મંડળ બેઠકના લાઈવ સ્ટ્રીમિંગ પર અડગ રહ્યું હતું અને તેઓ હોલની અંદર ગયું નહીં। તેમણે કહ્યું કે તેઓ સરકાર સાથે બંધ બારણે કોઈ બેઠક કરવા માંગતા નથી। જે પણ વાટાઘાટા થશે તે બધાની સામે ખુલ્લેઆમ થશે। જ્યારે મમતા બેનર્જી એકલા ખાલી ખુરશીઓ વચ્ચે 2 કલાક સુધી બેઠકની રાહ જોતા રહ્યા હતા, ત્યાર પછી તેઓ નીકળી ગયા હતા। તો મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોશિયલ મીડિયા સાથે વાત કરતા આ અવરોધ માટે બંગાળના લોકોની હાથ જોડીને માફી માગી અને ડોક્ટરોને કામ પર પાછા ફરવા વિનંતી કરી હતી। તેમણે કહ્યું કે અમે ડોક્ટરો સાથે બેઠક માટે 2 કલાક સુધી રાહ જોઈ। અમે બેઠકની ચર્ચાને પારદર્શી રાખવાની પર્યાપ્ત વ્યવસ્થા કરી હતી। અમે ડોક્ટરો અને એસમાં લાગુ નહીં કરીએ। પોતે ન્યાય માટે લોકો માટે ખુરશી છોડવા પણ તૈયાર છે, પરંતુ તેમને ન્યાય નથી જોઈતો, તેમને માત્ર ખુરશી જોઈએ છે। મને સીએમની ખુરશી નથી જોઈતી, પરંતુ પીડિત માટે ન્યાય જોઈએ છે। તો બીજી બાજુ સુપ્રીમ કોર્ટની ડેડલાઇન છતાં જુનિયર ડોક્ટરોએ દેખાવો અને વિરોધ પ્રદર્શન ખતમ કર્યા નથી। તો આંદોલનકારી જુનિયર ડોક્ટરોએ ગુરુવારે લાઈવ સ્ટ્રીમિંગની મંજૂરી નહીં આપવા માટે બંગાળ સરકાર પર દોષનો ટોપલો ઢોળ્યો હતો। તો મમતાના નિવેદન પછી ડોક્ટરોએ કહ્યું કે તેમની માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી આંદોલન ખતમ નહીં થાય। તો મુખ્યમંત્રીની ટિપ્પણી કમનસીબ છે। અમે ક્યારેય તેમનું રાજીનામું માગ્યું નથી। અમે તેમની સાથે ચર્ચા માટે તૈયાર છીએ, પરંતુ રાજ્ય વહીવટીતંત્રએ બેઠકના લાઈવ સ્ટ્રીમિંગની મંજૂરી આપી નહીં।